યુવક તળાવમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું। ખંભાત ખાતે વરસેલા મુસળધાર વરસાદથી તમામ નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે, જ્યાં પાણી ઠેર ઠેર ભરાઈ ગયા છે। કંસારીથી નગરા તરફ જવાના રસ્તા પર ખેતીવાડી વિસ્તાર આવેલો છે। ત્યાં ખેતીવાડીની તલાવડી ખાતે આંબાખાડ વિસ્તારના 2 યુવાનો નહાવા માટે તળાવમાં ઉતર્યા હતા, પરંતુ તળાવની ઊંડાઈ વધારે હોવાના કારણે અજયભાઈ જીણાભાઈ સોલંકી પાણીમાં ડૂબી ગયેલા અને 12 વર્ષનો છોકરો બહાર નીકળીને જાણ કરે છે કે અજયભાઈ તળાવમાં ડૂબી ગયા છે। ત્યારે સ્થાનિક યુવાનોએ તળાવમાં શોધવાનો ભરપૂર પ્રયાસ કર્યો। સાંજ સુધી અજયભાઈનો પત્તો લાગ્યો નહીં। રાત્રિના સમય દરમિયાન શોધવામાં તકલીફ પડવા લાગી, પરંતુ સ્થાનિક યુવાનોએ હાર ન માનતા વહેલી સવારે શોધખોળ શરૂ કરી, પરંતુ અજયભાઈનો પત્તો લાગ્યો નહીં। ખંભાત મામલતદાર મનીષભાઈ ભોઈ અને તેમની ટીમ સ્થળ પર પહોંચતા મામલતદારશ્રી દ્વારા SDRFની ટીમને બોલાવવામાં આવી। ત્યારબાદ ગણતરીના કલાકમાં જ અજયભાઈનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો। ફરી ચેક કરી લો એક વખત। હવે એના ઘરના હોય એને બોલાવી દો અને પછી જે કે ભાઈ બીજા ભાઈ સાઈડમાં પોલીસને જાણ કરવી પડશે। ના જો